જીવંતિકા માના વ્રતની વાર્તા. પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો. એની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા. બધી વાતે સુખી, પણ એક જ વાતનું એમને દુઃખ હતું. એમને શેર માટીની ખોટ હતી. એમને એક પણ સંતાન હતું નહીં. તેથી રાણીબા તો ચિંતામાં અને ચિંતામાં સુકાતા જતા હતા. એમને મન સંસારના બધા જ સુખ ઝેર જેવા થઈ ગયા હતા. અને હવે એક દિવસની વાત છે. રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર ચોગમાં રમતા બાળકોને એકી ટસી નિહાળી રહી હતી. અને એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી ચડી. આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી. એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ એને બોલાવતા. એટલે દાસી ઘણી સમજુ હતી. એ રાણીનો મનોભાવ તરત જ સમજી ગઈ. એણે રાણીને કહ્યું કે રાણીજી, કે તમે આટલી બધી ચિંતામાં શા માટે કરો છો? જો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું વાંજિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે. રાણીએ કહ્યું તો તે જલ્દી બતાવો મને. એટલે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું કે સાંભળો રાણીજી, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જઈ રહ્યો છે. અને તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે પણ સગર્ભા છો અને મા બનવાના છો. બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ. અને પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે ને એ હું તમને લાવીને સોંપી દઈશ. એટલે દાસીની વાત સાંભળીને પ્રથમ તો રાણીએ ખચકાટ અનુભવ્યો. પણ દાસીએ એમને કહ્યું કે તમે બીસો નહીં, કોઈને કાનો કાન ખબર નહીં પડે. અને પછી તો બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ. અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા લાગી. અને પછી તો જોત જોતામાં 9 મહિના વીતી ગયા. અને એક દિવસની રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી. અને મધરાત પછી બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈ અને રવાના થઈ. અને થોડીક વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા. અને પછી દાસી ઘરની પાછલી બારીથી ચોર પગે બ્રાહ્મણના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. અને એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું. રાણી તો ખુશ થઈ ગઈ. અને ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘરે ઘરે દીપમાલા ભટકી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે. અને આ બાજુ બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે. પુત્ર ગુમ થવાથી રડે છે, તડવળે છે. અને ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું. અને તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે રાજમહેલમાં રાજકુમાર થઈને ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડ્યા. અને રાણીએ એનું નામ શિલસેન પાડ્યું હતું. શિલસેન મોટો થવા લાગ્યો. એ યુવાન થયો ત્યારે રાજા સુશીલ કુમાર મરણ પામ્યા. અને શિલસેન રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજા એની કુશળતાથી ઘણી ખુશ થઈ. થોડો સમય પછી પિતાનું શ્રાદ્ધ કરવા માટે આ શિલસેન ગયાજી જવા નીકળ્યો. રસ્તામાં એક વાણિયાના ઘરે ઉતારો રાખ્યો. આ વાણિયાને 6 બાળકો થયા અને વારા પરથી 6ઠા દિવસે મરણ પામ્યા. અને આજે આ વાણિયાના ઘરે 7મા પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા ઘસઘટાટ ઊંઘી ગયા હતા. અને ત્યારે માં જીવંતિકા શિલસેનનું રક્ષણ કરવા માટે બારણા પાસે ઊભા હતા. અને મદ્રા થતા વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા. એટલામાં જીવંતિકા માતાએ આડું ત્રિશુલ ધર્યું અને કહ્યું, દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે હું તેના લેખ લખવા આવી છું. માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું, બહેન લેખમાં શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં એ લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે. અને આ સાંભળીને જીવંતિકાએ કહ્યું કે ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. જ્યાં મારા પગલાં પડે ને ત્યાં તમે આવું અમંગળ કદાપી ન કરી લખી શકો. માટે આ બાળકનું આયુષ્ય તો 100 વર્ષનું લખજો. અને છેવટે વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી અને દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. બીજો દિવસ થયો. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો અને એ ગદગદ થઈ ગયો. એને ખાતરી થઈ ગઈ કે આ બધું જ આ મુસાફરના મંગળ પગલાના પ્રતાપે જ થયું છે. શિલસેન બીજા દિવસે જવા તૈયાર થયો.
ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. શિલસેને હા પાડી અને ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી આમ શ્રાદ્ધ ક્રિયા પતાવીને શિલસેન પોતાના ગામમાં આવવા ચાલી નીકળ્યો. અને ફરતો ફરતો શિલસેન બરાબર 1 વર્ષ પહેલા વાણિયાના ઘરે આવ્યો અને ત્યાં રાતવાસો રહ્યો. અને એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો. 6 દિવસ થયા હતા. રાત પડતા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા અને મા જીવંતિકાએ એમને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવાનું કહ્યું. એટલે વિધાતાએ આજ્ઞા માન્ય રાખી અને લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું કે માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? અને આ જ ક્ષણે શિલસેનની આંખો ખુલી ગઈ અને એણે કોઈ વાત કરતું હોય એવું એને લાગ્યું અને તે ચૂપચાપ પથારીમાં પડ્યો આ વાતચીત સાંભળવા લાગ્યો. અને ત્યારે માં જીવંતિકાએ ગાયે કહ્યું કે દેવી વિધાતા, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી અને પીળા અલંકારો પણ ધારણ કરતી નથી અને ચોખાના પાણીને ઓળંગતી નથી. એ પીળા મંડપ નીચે જતી નથી અને આથી મારે આ રાજકુમારનું રક્ષણ કરવું પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે અને એના લીધે હું આજે વાણિયાના ઘરે છું. અને જ્યાં સુધી વાણિયાના ઘરે મારે મારો વાસ હોય ત્યાં સુધી હું એના બાળકનું અહિત સી રીતે થવા દઉં? અને ભલે કહી વિધાતા જતા રહ્યા. અને આ સાંભળીને શિલસેન વિચારમાં પડી ગયો કે એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં એને માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું. અને સવાર થતાં વાણિયાએ જોયો તો એનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે. અને બીજે દિવસે શિલસેને રજા માંગી. ત્યારે વાણિયાએ એને આનંદથી રજા આપી. ઘણા જ દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું કે માં, તમે કયું વ્રત કરો છો? રાણી સુલક્ષણા બોલી કે બેટા, હું કોઈ વ્રત કરતી નથી. અને આથી શિલસેને શંકા પડી કે આ મારી સગીમાં નથી. અને પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ મહિનાના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. અને સાથે એક સૂચના આપી કે દરેક સ્ત્રીએ પીળા વસ્ત્ર પહેરવા. ગામના બધા જ લોકો જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે. અને થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે અને આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. અને આ સાંભળીને રાજકુમાર ગદગદ થઈ ગયો અને એને તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલાવ્યા અને એ પહેરીને બ્રાહ્મણી આવી. અને શિલસેનની સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોંમાં પડી. અને આ જોતા જ નગરજનો અચરજમાં આવી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા કે આ જ રાજકુમાર શિલસેનની માતા છે. અને ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાની બધી વાત પૂછી અને રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. અને શિલસેને પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને પોતાની સાથે મહેલમાં રાખી. અને એ દિવસથી આખાય ગામની સ્ત્રીઓએ પોતાના વાલસોયા બાળકની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત શરૂ કરી દીધું. શિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. હે મા જીવંતિકા, તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું એવું વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને સુખ સંપત્તિ આપજો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ધન્યવાદ. સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ તમને મારી ચેનલમાં હંમેશા આવકારતો રહીશ. માટે સબસ્ક્રાઈબ કરી